તો અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર પણ ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું, જેમાં શટલ ભરતા ગાડી ડ્રાઈવરો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા। ખાનગી ગાડીમાં બેસી જલ્દી પહોંચવા જોખમ ખેડતા મુસાફરો અમે જોવા મળ્યા। જરૂરિયાત કરતા વધુ પેસેન્જર ભરતા શટલના ડ્રાઈવર પણ જોવા મળ્યા। વધારે ભાડાની લાલચે શટલના ડ્રાઈવર ખેડે છે જોખમ। પેસેન્જરો જે રીતે ભર્યા છે, શું કહેશો તમે? હે પેસેન્જરો ભર્યા, શું કહેશો તમે? કેને ભરે? અંદર પેસેન્જરો ભર્યા તો કોણ છે અંદર? પેસેન્જર નથી, ઘરના જ માણસો છે। ઘરના માણસો તો તમે અહીંયા કેમ ઊભા છો? નાસ્તો કરવા ઉભો રહ્યો ભાઈ। નાસ્તો કરવા ઊભા છો, પણ તમે બહાર એ બધા અંદર પેસેન્જરોને ભરીને ઘરના વ્યક્તિઓને ભરીને પેસેન્જરોમાં ઘરના માણસો ના લઈ જવાના એમ અમારે અહીંયા માણસોને કે ના લઈ જવાના અમારે એમ? ખાસ ક્યાં જવાનું છે તમારે? વડોદરા। તો તમારી આ ઘરની ગાડી છે કે કોની ગાડી? ઘરની। સાચું કહેજો, આગળ 10 લોકોના જીવ ગયા છે। હા, વાંધો નહીં, જોઈને આયા અમે તો। પેલા તમારા ઘરના 2 જણ ક્યાં ઉતરી ગયા? એ અમને આવું લે પાણી લેવા ગયો છે। તમારું આઈ કાર્ડ બતાવો। આઈ કાર્ડ નથી ભાઈ। ક્યાંના છો સાચું કહો? વડોદરાનો છું। તમારા કોણ થાય? અમારા કાકા થાય। અમે બધા સંબંધિત છે, વડોદરા જઈએ છીએ। તો ક્યાંક ને ક્યાંક પેસેન્જરો પણ પોતાની જે જલ્દી પહોંચવાના લીધે પ્રાઇવેટ ગાડીઓમાં સફર કરે છે ને ગીચોગીચ સફરને કારણે જે અકસ્માતના ભોગ બને છે ને ત્યારબાદ જોખમ લેતા હોય છે। કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો જે રીતે જીવના જોખમે 10 થી વધારે જે લોકોએ એક્સપ્રેસ હાઈવે પર જીવ ગુમાવ્યો, ત્યારે જલ્દી પહોંચવાને લઈને ક્યાંક ને ક્યાંક પેસેન્જરો પ્રાઇવેટ ગાડીમાં બેસતા હોય છે। કઈ જવાનું છે આપને? હું તો વડોદરા જવાનો છું। ખાસ જે રીતે આજે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો તો હું બેઠો હતો, હું ગણાઈ ગયો। એટલે આ પ્રાઇવેટ ગાડીઓમાં ગીચોગીચ ભરે છે, શું કહેશો? ના ભરવું જોઈએ, સરકારી વાહનનો જ ઉપયોગ કરવો જોઈએ। સલામતી માટે સરકારી વાહન સારું છે। ખાસ જે જલ્દી પહોંચવાને લીધે જે પેસેન્જરો પણ જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પેસેન્જરો પોતાના જોખમે સવારી કરતા હોય છે ને આખરે જોખમના કારણે પછી મોટી દુર્ઘટનાને લીધે તેમને ખોટ થતી હોય છે। કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। જોઈ શકો છો કે આ પ્રાઇવેટ ગાડીમાં પણ જે રીતે પેસેન્જરો ભરીને જાય છે, ખીચોખીચ ભરીને જાય છે, અને જ્યારે મોટી દુર્ઘટના બને છે ત્યારે પેસેન્જરોને મોટી જાનહાનિ સુધીની જે ખોટ થતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે ડ્રાઈવરો વધુ ભાડાની લાલચે અને પેસેન્જરો જલ્દી પહોંચવાની લાલચે ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના બાદ જીવ ગુમાવે તે સુધીની ઘટના બનતી હોય છે। આજે એક્સપ્રેસ હાઈવે પર 10 થી વધારે લોકો 10 લોકોના મોત થયા, અને જે રીતે દુર્ઘટના બની ત્યારબાદ પણ રિયાલિટી ચેક માટે અહીં ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે ને અમદાવાદ ખાતે આપ જોઈ શકો છો અત્યારે હાલ પણ જે પ્રાઇવેટ જે વ્હીકલો હોય છે, સાધનો હોય છે, તેમાં ગીચોગીચ ભરવામાં આવે છે ને તેને કારણે દુર્ઘટના બને તો મોટી જાનહાનિ થતી હોય છે। કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। એક્સપ્રેસ હાઈવે પર 10 લોકોએ મોતના વેઠ્યા છે, ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। આ સીટીએમ 4 રસ્તા છે અને સીટીએમ 4 રસ્તાથી એક્સપ્રેસ હાઈવેનો રસ્તો છે। અહીં પેસેન્જરો છે અને પેસેન્જરો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે રીતે અત્યારે હાલ આજે એક્સપ્રેસ હાઈવે પર મોટી દુર્ઘટના બની હતી, 10 લોકોએ જીવ ગુમાયા। જે રીતે પ્રાઇવેટ સાધનો ગીચોગીચ ભરે છે અને તેનું પરિણામે જ્યારે અકસ્માત થાય ત્યારે જાનહાનિ સુધી જવાનો જે ખતરો હોય છે, શું કહેશો? એ તો આપણે પોલીસને ધ્યાન રાખવું પડે। ટ્રાફિક પોલીસ જે આ વ્યવસ્થા કરે છે એમનો જ છે, આટલા ભરે છે લોકો, એ તો પોલીસનો જ છે જવાબદારી। ખાસ જે રીતે ઝડપી જવાની લાલચમાં પણ ઘણા પેસેન્જરો ઝડપી જવાની જે ઉતાવળના લીધે ક્યાંક ને ક્યાંક ગમે તે ગાડીમાં બેસી જાય છે, જ્યારે અકસ્માત થતો હોય ત્યારે મોટી દુર્ઘટના બને છે, શું કહેશો? એમાં ગીચગીચ ભરીને જતા હોય તો એમાં ના જવું જોઈએ, હંમેશા સરકારી વાહનનો ઉપયોગ કરવો જોઈએ। ખાસ સરકારી વાહનો અથવા તો લક્ઝરીમાં, પરંતુ જે રીતે પ્રાઇવેટ ટેક્સીઓ હોય છે તેઓ પણ ભરીને જતા હોય છે અને જીવના જોખમે લોકો જતા હોય છે, શું કહેશો? એમાં જો પ્રાઇવેટ વાહનોમાં ખરેખર તો ના જવું જોઈએ, એ પોતાના રિસ્ક પર જાય છે, પણ એ ખરેખર આપણી સરકાર તરફથી બસો ફાળવેલી જ છે, એમાં જવું જોઈએ ખરેખર। તો ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરો પોતાની મનમાની અને વધુ ભાડાની લાલચે પેસેન્જરોને ખીચોખીચ ભરે છે ને તેના પરિણામે જે પેસેન્જરો છે તે જોખમમાં મુકાય છે। ખાસ આપને પૂછવા માંગીશ, જે રીતે અત્યારે હાલ એક્સપ્રેસ હાઈવે પર 10 લોકોના મોત થયા, જે રીતે પ્રાઇવેટ ગાડીમાં ખીચોખીચ ભર્યા હતા, આવા પેસેન્જરોએ ઉતાવળમાં ના જવું જોઈએ, શું કહેશો? સાચી વાત છે, ભીડભાડમાં ના જવું જોઈએ એમ, અને એ બસ વાળા ધ્યાન રાખવું પડે કે બહુ ગીચ વધારે ભરે નહીં પબ્લિકને એમ, અને સામાન્ય વ્યક્તિ લે એમ, નોર્મલ એમ, જે રૂટ જેટલી સીટ હોય એ પ્રમાણે માણસો લે એમ।
સીટ પ્રમાણે માણસો લેવા જોઈએ, પરંતુ વધારે ભાડાની લાલચે જે પ્રાઇવેટ સાધનોમાં પેસેન્જરોને ખીચોખીચ ભરતા ડ્રાઈવરો સામે લાલ આંખ કરવાની જરૂર છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવાની જરૂર છે. કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ.